જંબુસરનું ડાભા ગામ કોમી એકતાના રંગે રંગાયું. હિન્દુ મુસ્લિમ સમાજે સાથે મળી તૌસીફભાઈને સમર્થન આપ્યું. જંબુસર તાલુકા પંચાયત ચૂંટણી 2026ના પ્રચાર પર્વમાં જંબુસર તાલુકાના ડાભા ગામે આજે એક પ્રભાવશાળી માહોલ જોવા મળ્યો. ડાભા બેઠક પરથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર તૌસીફભાઈ ઇકબાલભાઈ મલિક દ્વારા ગામમાં એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટિંગમાં ડાભા ગામના હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકોએ સાથે મળીને હાજરી આપી હતી, જે ગામની મજબૂત એકતા દર્શાવે છે. સભામાં હાજર તમામ ગ્રામજનોએ એક અવાજે તૌસીફભાઈને સમર્થન જાહેર કર્યું હતું. લોકોમાં આપણા જ ગામના ઉમેદવાર તરીકેનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ગ્રામજનોએ જણાવ્યું હતું કે અમે તો તૌસીફભાઈને જંગી મતોથી વોટ આપી વિજય અપાવીશું અને તેમના પર સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ સભા બાદ ડાભા ગામમાં તૌસીફભાઈ મલિકનું પલ્લું ભારે દેખાઈ રહ્યું છે અને ચૂંટણી જંગમાં નવો વળાંક આવ્યો છે. મારું નામ મલિક તૌસીફ ઇકબાલ છે. મેં તાલુકા પંચાયતથી આપણો ઇલેક્શનનું ફોર્મ ભરેલું છે. એમાંથી સમાજવાદી પાર્ટી તરફથી અમને ટિકિટ મળી હતી અને આજે અમારી મિટિંગ હતી ડાભા ગામમાં 21 તારીખે રાતે 9 વાગે. એ અમારે જે ગામના બધા જોવાનું એવું જોવાનું બધોએ અમને બહુ સાથ સહકાર હારો આપ્યો છે અને અમારી મિટિંગ સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે અને અમે અપેક્ષા રાખીએ છીએ કે અમારી સમાજવાદી પાર્ટી તરફથી બહુ પૂર્ણ બહુમતથી મત અમે કાઢીશું એવું અમારું ગામનું બી અપેક્ષ છે અને ઉબેરનું બી અપેક્ષ છે. અને મારે બંને ગામ માટે મારે કામ કરવાનું છે, ડાભા માટે બી કરવાનું છે અને ઉબેર માટે બી કરવાનું છે. જય હિન્દ. આજ રોજ તારીખ 21/4ના રોજ ડાભા ગામમાં સમાજવાદી પાર્ટીની મિટિંગ રાખેલ છે. તેમાં સૌ ગામજનો બધા ભેગા મળીને એકત્રિતતાથી અમારા તૌસીફભાઈ મલિકને બહુ જંગમતીથી ચૂંટી લાવવાની અપેક્ષા ધરાવે છે. બસ એ જય હિન્દ, જય ભારત.